નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, કહેવાય છે કે સામાન્ય દિવસોમાં કરવામાં આવતા પુણ્ય કરતા અધિક માસમાં કરવામાં આવેલા જપ, તપ અને કથા શ્રવણનું ફળ અનંત ગણું મળે છે. એવી માન્યતા છે કે આ માસમાં શ્રદ્ધાપૂર્વક વાર્તા સાંભળનારને, વાંચનારને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલે કે તેનો ક્યારેય ક્ષય થતો નથી. આ માસમાં ભગવાન પુરુષોત્તમની મહાત્મય કથા સાંભળવાથી મન શાંત રહે છે, સંસારની ચિંતાઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ આ પવિત્ર માસમાં નિયમિત કથા વાંચે છે, સાંભળે છે, તેના ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ, શાંતિ તેમજ લક્ષ્મીજીનો વાસ થાય છે. એટલે આપણે નિત્ય પુરુષોત્તમ માસ મહાત્મય કથાના અધ્યાય સાંભળીએ છીએ અને તેની વાર્તા પણ સાંભળીએ છીએ, કે જેમાંથી આજે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય સાંભળીશું અને તેની એક વાર્તા પણ સાંભળીશું, કે જેનું નામ છે વગર દીકરે વહુની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો સૌ લોકો સાથે મળીને સાંભળીએ આ કથા વાર્તા. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ 5મો અધ્યાય. મલ માસનું ગૌલોકમાં જવું. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, મલ માસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડવાથી તેમને પોતાના વાહન ગરુડજીને આજ્ઞા આપી કે જેથી ગરુડજીએ પોતાની પાંખો વડે શીતળ વાયુ નાખવાથી મલમાસ શુદ્ધમાં આવ્યો. દુઃખથી ઘેરાયેલો મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થયું છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનયસ વિષ્ણુ ભગવાનને કહ્યું કે આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગૌલોક ચાલ, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ અને પીળું પીતાંબર ધારણ કરનાર છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિષ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતા સુંદર છે અને ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે. એની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનાની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનાના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવે છે. અને આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારી આગળ વિવરણ કરવાનું કારણ એ જ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખોનો નાશ પામશે. અને આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ પર બેસીને મલમાસને લઈને ગોલોકમાં આવી પહોંચ્યા. તો હવે મલમાસ પોતાના દુઃખનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ કેવી રીતે કરે છે તેની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 6ઠા અધ્યાયમાં સાંભળીશું. ઇતે શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલ માસનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ, કે જેનું નામ છે વગર દીકરે વહુની વાર્તા. ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ, સ્નાન ધ્યાન કરે, વ્રત ઉપવાસ કરે, બધી વાતે સુખી. પણ એક વાતનું એવું દુઃખ કે બધાય સુખ કડવા થઈ જાય. શેર માટીની ખોટ હતી. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત લીધું. બંને નદી કાંઠે જાય, સ્નાન કરી, વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે અને રાત્રે ગોય પથારીએ સૂવે. બંનેની ઉંમર થઈ ગયેલી એટલે ઘરમાં કામ કરનાર કોઈ ન મળે. બ્રાહ્મણી વિચાર કરે કે દીકરો હોત તો વહુ આવત, એ ઘરનું કામ કરત અને હું પ્રભુનું ભજન કરત. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી.
બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી રે ગાંડી, દીકરો હોય એના ઘરે વહુ આવે, આપણે તો રહ્યા વાંજ્યા. આ સાંભળીને બ્રાહ્મણી બોલી કે દીકરો હોય એના ઘરે વહુ આવે એમાં શી નેવાય? વગર દીકરે વહુ લાવો તો ખરા. માર્ગ હું દેખાડું. તમે ઉપડો ઉત્તર દિશામાં અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણે પહેલા તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી. વહુ લાવો તો જ હા, નહીતર અન્ન જળનો ત્યાગ કરીને પ્રાણ આપી દઈશ. આ તો સ્ત્રી હઠ ભલભલા રાજાને માનવી પડે. બ્રાહ્મણ તો ઉપડ્યો વહુ શોધવા. ચાલતો ચાલતો રૂપાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેરે રાતવાસો કર્યો અને વાળું કરતા વાત નીકળી. બ્રાહ્મણે કહ્યું કે કાશીએ ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું. દીકરો મહાજ્ઞાની છે. જે બ્રાહ્મણના ઘેર કપિલ શર્માએ રાતવાસો કર્યો હતો તેને એક દીકરી હતી, કાચની પૂતળી જેવી અને ગુણોનો પાર નહીં. બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘેરે બેઠા માંગવું આવ્યું છે તો વધાવી લેવામાં જ હિત છે. એ બ્રાહ્મણે કપિલ શર્માને વાત કરી. નાજુક નમણી કન્યાને જોઈને કપિલ શર્માના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન ઊભો થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે? કપિલ શર્માએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એ બોલ્યો કે મારા દીકરાની પોથી મારી પાસે છે. કન્યા 3 ફેરા એની સાથે ફરે અને ચોથો ફેરો મારો દીકરો ભણીને આવે પછી એની સાથે ફરે. કપિલ શર્મા કુળવધૂને લઈને ઘરે આવ્યો. બ્રાહ્મણી તો અડધી અડધી થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. એકે ચરિત્રાર્થ કરતી હોય એમ વહુએ ઘરકામ ઉપાડી લીધું અને બ્રાહ્મણી વહુને ઘર સોંપીને નિરાંતે ભજન કરવા લાગી. એક દિવસની વાત છે. પડોસણ દેતવા લેવા આવી. બ્રાહ્મણી મંદિરે ગયા હતા. રૂડી રૂપાળી વહુને જોઈને પૂછવા લાગી, બાઈ રે બાઈ, કોણ છે તું? ભૂત છે કે પ્રેત વંતરી છે કે સાકીણી ચૂડેલ છે કે ડાકણ? ત્યારે વહુ બોલી કે હું ચૂડેલ નથી કે ડાકણ નથી, હું તો આ ઘરની વહુ છું. પડોસણ તો પેટ પકડીને હસવા લાગી અને પછી બોલી, કૌતુક તો જુઓ કૌતુક, વાંઝ્યાને ઘેરે આવી વહુ. પડોસણની વાતથી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ તો બોર જેવડા આસુડે રડવા લાગી. બ્રાહ્મણીએ આવીને જોયું તો વહુ તો રાતે પાણીએ રૂવે છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પડોસણે મારેલા મેણાની વાત કરી. આ સાંભળી બ્રાહ્મણી રોજથી બોલી કે એ તો મોય છે. નખોદણી કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે છે. દીકરા વગર જગતમાં કોઈના ઘરે વહુ આવી છે તે મારા ઘેરે આવે? હું કાંઈ એવી ગાંડી ઘેલી છું કે મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, કાલે પાછો આવશે. ત્યાં સુધી તું ખાપી પહેરો ઓઢો અને લે આ 7 ઓરડાની કૂંચી, બધાય ભરેલા છે. તમારે માણો વૈભવને કરો રાજ. પણ વહુ એક 7મો ઓરડો ન ઉઘાડતી. વહુએ કૂંચીઓ લીધી અને બીજે દિવસે બ્રાહ્મણી નદીએ નાવા ગઈ. વહુ એક પછી એક ઓરડા ખોલવા લાગી. તો પહેલા ઓરડામાં મેવા મીઠાઈ, બીજામાં હીરના ચીર, ત્રીજા શણગારથી ભરેલો. આમ એક પછી એક 6 ઓરડા ઉઘાડીને જોઈ લીધા. પછી સાસુની ના હોવા છતાં 7મો ઓરડો ઉઘાડ્યો અને અંદર નજર કરતા જ એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો છે. વહુ પર નજર પડતા જ એ બોલ્યો કે ઉઘાડ્યા, એવા જ બંધ કરો. આ દ્વાર મારા મા બાપનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત જ દ્વાર બંધ કર્યા અને 7મા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થતા વહુએ સાસુને કહ્યું કે માજી, હવે તમારા દીકરાને બોલાવો એટલે ચોથો ફેરો ફરી લો. સાસુ સસરાને તો પરસેવો વળી ગયો. દીકરો લાવવો ક્યાંથી? હવે બહાનું પણ ન દેખાય. આબરૂની બીકે બ્રાહ્મણી વખ ખોડવાનો વિચાર કરવા લાગ્યા. ત્યાં જ વહુ બોલી કે એમાં વિચાર શું કરવાનો? લો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. સાસુ સસરા તો આભા જ થઈ ગયા. વહુએ 7મો ઓરડો ઉખાડીને સાથ દીધો. તરત જ દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણીની હાલત તો સપનું જોતા હોય એવી જ થઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભક્તની લાજ રાખવા પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણીની આંખો વરસી પડી. ભક્તની ભીડ ભાંગતા સુધારે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે રાજાના એ રાજ. ગજને છોડાવવા ગરુડે થયા સવાર. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતિ લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા એવા બ્રાહ્મણીને ફળ્યા અને વહુને ફળ્યા.
એવું જ તમારું વ્રત કરનાર તથા સાંભળનાર, વિડીયો જોનાર તથા સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપણા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ભક્તો સાચા હૃદયથી અને અતૂટ શ્રદ્ધા સાથે ભગવાનની ભક્તિ કરે કે વ્રત કરે છે, તેમની લાજ સ્વયં ભગવાન રાખે છે. અશક્ય લાગતી ઘટનાના પણ ભગવાનની કૃપાથી શક્ય બની જાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય સાંભળ્યો, સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે અને આગળના અધ્યાય પણ આપ અમારી સાથે સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, શેર કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા બધા જ વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.